हुसैन या हुसैन, हुसैन या हुसैन, हुसैन या हुसैन। नौकर है जिसके घर का सारा ये जवान, समझेंगे जब आपका गाना या हुसैन। આજે 10મો ચાંદ એટલે કે મહોરમનો પર્વ છે। આજના દિવસે તાજિયાનું વિસર્જન કરવાની પરંપરા છે। વડોદરા શહેરમાં ગાયકવાડી સમયથી જ જે અનોખી પરંપરા ચાલતી આવી છે તે હજી પણ યથાવત જોવા મળી છે। વર્ષો જૂનું એટલે કે આ જે પરંપરા છે, ગાયકવાડી સમયથી જ પૌરાણિક બહુચરાજી માતાનું મંદિર આવેલું છે, ત્યાં નાગરવાડાના તાજિયા લાવવામાં આવે છે, ઠંડા કરવામાં આવે છે। એટલે કે પૌરાણિક જે બહુચરાજીનું મંદિર છે ત્યાંના જે મહંત છે તેમના દ્વારા પંચદ્રવ્યથી આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને લઈ જઈને વિસર્જન કરવામાં આવે છે। આ જે અનોખી પરંપરા છે, તાજિયા વિસર્જનમાં કોમી એકતાનું પ્રતીકના આપણને દર્શન થાય છે। મહોરમ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારમાંથી તાજિયા જુલુસ શાંતિથી નીકળતા હોય છે। વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મહોરમ નિમિત્તે છેલ્લા 9 દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજિયાનું સ્થાપના કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનોના દર્શનાર્થે તાજિયા જુલુસ નીકળતું હોય છે। મુસ્લિમ બિરાદરોમાં કહેવામાં આવે છે ત્યારે 10મા ચાંદ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરાયેલ તાજિયાને અનેક વિસ્તારના સરસિયા તળાવમાં ઠંડા કરવામાં આવશે। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો પોતાના વિવિધ કર્તવ્યો પણ બતાવતા હોય છે। આ તરફ જવાના માર્ગે તાજિયાના દર્શન કરી ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે। આજે 10મા ચાંદના દિવસે તાજિયા વિસર્જનની પરંપરા છે। ખાસ કરીને જો વાત કરું તો વડોદરા શહેરમાં ગાયકવાડી સમયથી ચાલતી તાજિયા વિસર્જનની જે પરંપરા છે આજે પણ યથાવત જોવા મળી છે। તાજિયા વિસર્જનમાં કોમી એકતાનું એક અનોખું પ્રતીક જોવા મળે છે। નાગરવાડાના તાજિયા પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ઠંડા કરવામાં આવે છે। બહુચરાજી મંદિરના જે મહંત છે તેમના દ્વારા પંચદ્રવ્યથી આજે તાજિયા છે તેને ઠંડા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને વિસર્જિત કરવામાં આવે છે। समागम करेंगे हम, कोई करे करे न करे हम करेंगे हम लोग कहाँ चले शिकवा भी का अब हम करेंगे हम, दौर में हुसैन समागम करेंगे हम। हुसैन ने सबको बता दिया। जब भी आएंगे मौला
बेदार होगा, शह का ज़ौफ़ार होगा, हर दिल बेदार होगा, शह का ज़ौफ़ार होगा। ठिकाना या हुसैन, जब होगा आपका ठिकाना या हुसैन, सारे जहां के रब पर होगा या हुसैन, पर होगा या हुसैन। जारी का जारी है के रब पर होगा या हुसैन, सारे जहां के रब पर होगा या हुसैन। होता रहेगा या हुसैन, या हुसैन, हुसैन या हुसैन, हुसैन या हुसैन, हुसैन या हुसैन। नाम होगा तेरा पैगाम होगा, तेरा ही नाम होगा, तेरा पैगाम होगा। नौकर है जिसके घर का सारा ये जवान, समझेंगे जब आपका गाना या हुसैन, तेरा पर होगा या हुसैन। ऐसा है ऐसा मेरे मौला का गाना, सैयद सुल्तान का घर, कुल्ले ईमान का घर, सैयद सुल्तान का घर, कुल्ले ईमान का घर। नौकर है तेरा पैगाम होगा, सबके दिलों में होगी जिंदा करबला, हर घर होगा आपका, हर दिल पे होगी मौला तेरी बादशाही, हर दिल पे होगी मौला तेरी बादशाही, पर होगा या हुसैन, सारे जहां पे होगा या हुसैन, होगा जब बेदार ये जमाना या हुसैन, होता रहेगा या हुसैन, या हुसैन, हुसैन या हुसैन। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મહોરમનું પર્વ હોવાથી પ્રતિવાર્ષિકની જેમ નાગરવાડા સ્થિત હકીમ સાહેબનો જે ઇમામવાડો છે ત્યાં આગળ તાજિયાને બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે। ત્યારબાદ બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોથી છંટકાવ કરી આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને આજરોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે તેની પાછળ દફનાવવામાં આવે છે। વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન એટલે કે ઠંડા બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે। આ પ્રણાલી આશરે 250 વર્ષથી ચાલુ છે અને હાલમાં બહુચરાજી મંદિરના ગાદીપતિ 11મી પેઢી આ પ્રણાલી કાર્યરત કરી રહી છે। મારું નામ બિરેન રમેશચંદ્ર પૂજારી। ठीक है, लिहाजा देखिए ये जो हम जहाँ के ऊपर मौजूद हैं, यहाँ के ऊपर ये 600 साल पुराना मंदिर है कि जहाँ के ऊपर ये जुलूस मुहर्रम का और 10वीं मुहर्रम का आया हो, यहाँ के ऊपर लोग मातम करते हुए जुलूस निकालते हुए या हुसैन की सदा बुलंद करते हुए आए हैं। और ये 250 साल की परंपरा है जो एक इमाम हुसैन को पूजा जा रहा है। ये क्या है? ये इमाम हुसैन, बहुत से लोग कहते हैं ये मुसलमानों के हैं, बहुत से लोग कहते हैं ये किसी ख़ास विशेष वर्ग के हैं, लेकिन आज इस मंदिर के पास आकर इमाम हुसैन अलैहिस्सलाम के तादियों को पूजना इस बात की दलील है कि हुसैन किसी ख़ास विशेष वर्ग के नहीं है, बल्कि हुसैन हर वर्ग के हैं। और जिसके भी दिल में ज़रा भी शांति का भाव है, अमन का भाव है, उसको चाहिए कि हुसैन को अपना आइडियल बनाए, इमाम हुसैन को अपनी ज़िंदगी में लाए। और हमारा ये मुल्क भी जो आज ये हमारा मुल्क इतनी अच्छे से चल रहा है, और यह वही वजह थी कि हुसैन अलैहिस्सलाम ने करबला में यजीद जैसे रावण से कहा था कि मुझे जगह दे दो तो मैं हिंदुस्तान चला जाऊं, मैं हिंद चला जाऊं। और ये इसीलिए था कि देख रहे थे कि ये हिंदुस्तान मुल्क ऐसा है कि जहां पे ये नहीं देखा जाता कि कौन किस मज़हब का है, बल्कि ये देखा जाता है कि किसका पैगाम और किसका संदेश इंसानियत के लिए अच्छा है। इसीलिए आज हिंदू भी हुसैन कह रहा है, मुसलमान भी हुसैन कह रहा है, सिख भी हुसैन कह रहा है, यहूदी भी हुसैन कह रहा है। क्यों? इसीलिए किसी शायर ने क्या खूब कहा, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे हैं हुसैन।